વાત કરીએ જૂનાગઢની કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે। હાલ ચોમાસાની શરૂઆત પહેલા પાણીના યોગ્ય નિકાલ અને કોઈ જાનહાનિ ન થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ જ મહત્વની બને છે। ત્યારે જૂનાગઢ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થઈ રહી હોવાના મનપા દ્વારા દાવા કરવામાં આવ્યા। સાથે જ અંદાજિત 35 થી 40 હજાર ગટરોની ચેમ્બરોમાં ચોમાસાની શરૂઆત પહેલા જ 10 હજાર ચેમ્બરો સાફ કરવાની મનપાનો ટાર્ગેટ છે। પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારોમાં ગટરની સમસ્યાઓનો છેલ્લા 3 વર્ષથી નિકાલ નથી આવ્યો। સાથે તંત્રના અધિકારીઓ યોગ્ય રીતે કામ ન કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। એપ્લિકેશનના 3 વર્ષ થઈ ગયા છે અને ભૂંગરા બદલવા માટેની એપ્લિકેશન આપેલી પણ એ લોકો ગટર જ સાફ કરી જાય છે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન હજી થતું નથી। એના માટે અમે વધારે હેરાન થયા છીએ। દર વર્ષે આ પ્રોબ્લેમ છે, સોલ્યુશન હજી થતું નથી। તો આ તરફ વિપક્ષ નેતાનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં શહેરની ગટરો, ઝાડ, મોટા હોર્ડિંગ્સ સહિતના મુદ્દાઓ પર ધ્યાન દોરવું જોઈએ। જોકે હજી સુધી ગટરની ચેમ્બર યોગ્ય રીતે સાફ ન થઈ હોવાનો પણ આરોપ લાગ્યો છે। 16 જૂન વહેલો વરસાદ થાય એવું આગાહી થઈ રહી છે। ત્યારે આપણે જોઈએ કે જે હજી ભૂગર્ભ ગટરની તમામ જગ્યાએ જે કામગીરી થઈ છે એમાં જે ચેમ્બરો છે, રોડ બનતા સમયમાં માટી, પથ્થર, કોન્ક્રીટથી ભરેલી મોટાભાગની ચેમ્બરો છે જે મોટા અને ઝાડવાના જે ડાળીઓ હોય છે, ભયજનક ઝાડવા હોય છે, એવું ઘણું બધું જે હોય છે કામગીરી પ્રી મોન્સૂન પહેલા કરવાની હોય છે। જો આ પ્રી મોન્સૂન કામગીરી ન થાય તો જાનહાનિનો પણ લોકોમાં ખતરો રહે છે। એટલે તંત્રને તાકીદ કરી છે કે તાત્કાલિક અસરથી આ તમામ વસ્તુઓ છે એ પૂર્ણ કરવામાં આવે। તો સમગ્ર મામલે અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું અને અત્યાર સુધીમાં ગટરની 6000 ચેમ્બરની સફાઈ થઈ ગઈ છે અને તમામ કામગીરીની નોંધણી કરીને નિયત સમય મુજબ પૂર્ણ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો। અમે નોંધ લઈ છીએ દરેક વોર્ડ વિસ્તાર 1 થી 15 વોર્ડમાં જે સફાઈ થઈ એની અમારી પાસે યાદી હોય છે। કઈ ચેમ્બર સાફ કરી, કઈ તારીખે સાફ કરી એની પણ અમારી પાસે યાદી હોય છે। ચોમાસા પહેલા અમારે 10,000 સફાઈ ચેમ્બરનો સફાઈનો ટાર્ગેટ છે। 10,000 કરતા 6,000 તો થઈ ગયા છે, હવે 4,000 છે એ પણ કરી આપશું। જેટિંગ મશીનથી કરીએ છીએ। અમારે ઓલરેડી 40 માણસો છે, 15 સુપરવાઇઝર છે, એના દ્વારા સફાઈ કરવામાં આવે છે।